આજે આપણે બનાવીશું એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકાય એવી ક્રિસ્પી મેથી મસાલા ફરસી પૂરી. પૂરી તમે જુઓ કેટલી મસ્ત બની છે. અચ્છા, આ પૂરીને આજે આપણે મેંદા વગર ઘઉંના લોટમાંથી બનાવી છે. સાથે પૂરીનો લોટ એવી ટ્રીક સાથે બાંધીશું કે પૂરીને વણતા સમયે ના તો મેથી કે તલ છૂટા પડશે કે ના તો તળતા સમયે. પૂરી સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે, બિલકુલ કડવી નહીં લાગે અને ડબ્બો ભરીને પૂરી ક્યારે ખવાઈ જશે એ તમને પણ નહીં ખબર પડે. તો આ પૂરીની રેસીપી એકવાર ટ્રાય કરવા જેવી છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ક્રિસ્પી અને મસાલેદાર મેથીની ફરસી પૂરી તૈયાર કરવા આપણે એક મસાલો બનાવીએ. જેના માટે આપણે પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. અહીંયા આપણે તેલને બહુ વધારે નહીં, હલકું ગરમ કરવાનું છે. પછી એની અંદર અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો અજમો અને સાથે 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું. તો તલને આ રીતે થોડા સાતળીને ઉમેરો ને તો જ્યારે તમે પૂરીને વણો અથવા તો તેલમાં તળો ત્યારે એ બિલકુલ બહાર નથી આવતા. તો આ રીતે હલકા તલ અને જીરું ફૂટવાનો શરૂ થાય એટલે આપણે આની અંદર 1 વાટકી જેટલી બારીક સમારેલી મેથીની ભાજી ઉમેરીશું. મેથીની ભાજીને થોડી સાતળી અને પછી પૂરીમાં ઉમેરો ને તો મેથીની ભાજી પૂરી તળતા સમયે બિલકુલ બહાર નથી આવતી. સાથે મેથીની કડવાશ પણ થોડી ઓછી થઈ જાય છે, જેના કારણે તમારી મેથીની પૂરીનો સ્વાદ બિલકુલ કડવો નહીં લાગે. તો આ રીતે તમે જોઈ શકો છો, ખૂબ સરસ મેથીની ભાજીને મેં 1 મિનિટ માટે સાતળી લીધી છે. આને આપણે ઓવરકુક બિલકુલ નથી કરવાની. તો આ રીતે મેથીની ભાજી સાતળી અને તમે લોટ બાંધવામાં ઉમેરશો ને તો ભાજીનો કલર પણ સરસ લીલો જળવાઈ રહેશે. તો હવે ભાજીને થોડી વાર સાઈડ પર રાખી અને લોટ બાંધવા માટે આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લેશું. એની અંદર અહીંયા આપણે પૂરીને એકદમ ક્રિસ્પી અને ફરસી તૈયાર કરવા ફક્ત અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું. રવો ઉમેરવાથી પૂરીનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે તૈયાર કરેલો મસાલો આ રીતે બધો જ ઉમેરી દેવાનો છે. અને સાથે બીજા મસાલામાં 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું. પૂરીને ચટપટો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ અને સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. સાથે પૂરીમાં બિલકુલ કડવાશ ના લાગે અને પૂરી સ્વાદમાં સુપર ટેસ્ટી બને એના માટે 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેશું. હવે સૌથી પહેલા બધા જ મસાલાને લોટ સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરી દેશું. તો પૂરીને એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર કરવા માટે આપણે અહીંયા લોટમાં મુઠ્ઠી પડે એટલું મોણ મિક્સ કરવાનું છે. તો આપણે શરૂઆતમાં જે 4 મોટી ચમચી તેલ લીધું હતું એ બિલકુલ પરફેક્ટ છે. આ સ્ટેજ પર લોટનો આ રીતે શેપ બનાવીને ચેક કરીએ તો તમે જુઓ લોટમાં પરફેક્ટ મોણ પડ્યું છે. જો મોણ ઓછું લાગતું હોય તો તમે 1 ચમચી જેટલું તેલ ઉમેરી શકો છો. હવે શું કરીએ, થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને પૂરી માટે કઠણ લોટ બાંધી લેશું. તો પૂરી વણતા સમયે પાટલી પર તમારે સહેજ પણ તેલ ના લગાવવું પડે અથવા તો લોટ સ્પ્રિંકલ ના કરવો પડે એટલો કઠણ લોટ બાંધવાનો છે. તો આ રીતે થોડું થોડું કરતા જઈ મેં લગભગ 1/2 કપ જેટલું પાણી વાપર્યું અને તમે જુઓ આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે. તો હવે આ લોટમાં આપણે રવો ઉમેર્યો છે. તો રવો થોડો ફૂલી જાય એના માટે ફક્ત 10 મિનિટ લોટને ઢાંકીને રેસ્ટ આપી દેશું. તો હવે અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો પૂરીનો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે શું કરીશું, લોટને હળવા હાથે થોડો મસળી લેશું અને પૂરી તૈયાર કરવા આપણે લોટમાંથી લુવા કાઢી લેશું. તો અહીંયા તમે 2 રીતે પૂરીને બનાવી શકો છો. હું તમારી સાથે બંને રીત શેર કરું છું. તો અહીંયા આપણે એક સાથે વધારે પૂરી તૈયાર કરવા આ રીતે રોટલીના ગોયણા કરતાં થોડું મોટું લુવું કાઢી લેશું. તો આ રીતે તમે પૂરી વણશો તો તમારી પૂરી એક સાથે ઘણી બધી વણાઈ જશે. અને જો તમારે એક એક નાની નાની પૂરી વણીને તૈયાર કરવી હોય તો આ રીતે નાનું નાનું પૂરીનું લું લઈ લેવાનું અને પાટલી પર એકદમ સરસ પાતળી એવી પૂરીને વણી લેવાની. ફરસી પૂરી તમે પાતળી બનાવો ને તો ખાવાની ખૂબ જ મજા આવે. હવે પૂરીને તળીએ ત્યારે બિલકુલ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને એના માટે આ રીતે પૂરીમાં કાપા કરી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે પૂરી વણવાની બીજી રીત તમને બતાવું તો આ રીતે આપણે જે મોટું લુવું કાઢ્યું હતું એને સરસ મજાનું પાતળું વણી લેશું.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લોહાને મેં સરસ પાતળું વણી લીધું છે. હવે પૂરી તળતા સમયે બિલકુલ ફૂલે નહીં એના માટે આ રીતે બટર નાઈફથી કાપા કરી દેશું. કાંટા ચમચીની જગ્યાએ બટર નાઈફથી કાપા કરો તો કાપા એક સરખા સરસ પૂરીમાં દેખાય છે અને પૂરી તળતા સમયે બિલકુલ નથી ફૂલતી. હવે પૂરીને કટ કરવા ઘરમાં રહેલી કોઈ વાટકી કે આ રીતે ગ્લાસ લઈ લો અને તમારે જે પણ સાઈઝની પૂરી બનાવવી હોય એ રીતે પૂરીમાં કટના માર્ક્સ લગાવી દો. હવે જે એક્સ્ટ્રા લોટ છે એને આપણે ફરી જ્યારે પૂરી વણીએ ત્યારે યુઝ કરી લેશું. અને અહીંયા તમે જોઈ શકો છો એક 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 કરી અને મેં બધી જ પૂરીઓને વણી લીધી છે. તો પૂરી તમારે આ રીતની મીડિયમ થીક વણવાની છે. પૂરીઓ એકવાર વણાઈ જાય એટલે એને ઢાંકીને રાખવાની જેથી સુકાઈ ના જાય. તો હવે આપણે બધી પૂરી વણી લીધી છે તો એક 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 કરી મીડિયમ ગરમ તેલમાં પૂરીઓને તળી લેશું. તો હંમેશા તમારે પૂરીને તળવા માટે તેલ મીડિયમ રાખવાનું જેથી તમે પૂરીને ઉમેરો તો સરસ ક્રિસ્પી થાય અને બહારથી લાલ ના થઈ જાય. તો આ રીતે એક પૂરી ઉમેરી તમને બતાવું તો તમે જુઓ આપણું તેલ આ રીતે એકદમ મીડિયમ ગરમ છે. તો હવે કડાઈમાં સમાઈ એટલી પૂરીઓને ઉમેરી દેશું. લગભગ 1 મિનિટ જેવી પૂરી થોડી સેટ થાય પછી આ રીતે પૂરીની સાઈડ પલટાવી દેશું અને ગેસ મીડિયમ કરી બંને બાજુથી સરસ ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પૂરીને તળી લેશું. 4 થી 5 મિનિટમાં આપણી પૂરીઓ સરસ તળાઈ ગઈ છે તો સારી રીતે ગરમ તેલમાંથી પૂરીઓને કાઢી અને પ્લેટમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે બાકીની બધી પૂરીઓને બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ પૂરીઓ બનાવી લીધી છે. પૂરી થોડી ઠંડી થાય એટલે તમને બતાવું તો તમે જુઓ આ રીતે અડતાની સાથે જ તૂટી જાય અને ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી અને ખસ્તા આ મેથી મસાલા પૂરી તૈયાર થઈ છે. કમ્પ્લીટ પૂરી ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો. ચા સાથે કે બાળકોને લંચ બોક્સમાં આપવા આ પૂરી એકદમ બેસ્ટ છે. તો તમે એકવાર મારી રીતે આ મેથી મસાલા ફરસી પૂરીની રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને જો આ રેસીપી ગમે તો રેસીપીને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.